નમસ્કાર મિત્રો, હળવદનો અવાજ સોશિયલ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું બેચરભાઈ રાજપૂત। સૌથી પહેલાં તો અમારા તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના। સાથે તમને જણાવવાનું કે આજે એક અમારા સાથી મિત્ર છે વિશાલભાઈ ત્રિવેદી, તેની સાથે જે બનાવ બન્યો છે એની અમારે તમને વાત કરવાની છે। એમાં વાત જાણે એમ છે કે તેમને એક અજાણ્યા વ્યક્તિથી ફોન આવે છે કે મારે દવાખાનામાં પૈસાની જરૂર છે અને મારા ફોનથી ડૉક્ટરના ખાતામાં પૈસા જતા નથી, તો હું તમારામાં પૈસા નાખી દઉં અને તમે ડૉક્ટરમાં નાખી દો, હું તમારામાં ડૉક્ટરનો નંબર ને આન તેને એવું બધું નાખું। પણ તેઓ જાગૃત હતા એટલે તેમની સાથે કોઈ પણ જાતનું ફ્રોડ થયું નથી અને તેમને ટેક્સ્ટ મેસેજમાં એવા મેસેજ પણ આવ્યા કે તમારા ગૂગલ પેમાંથી એમના ગૂગલ પેમાંથી તમારામાં પૈસા જમા થયા, પરંતુ જ્યારે તેમને ગૂગલ પેમાં જે બેલેન્સ જોવાની આવે એમાં જોયું ત્યારે ખબર પડી કે ખરેખર આમાં પૈસા જમા થયા નથી। એટલે આવો બધો ફ્રોડ થાય તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો। હાલ અત્યારે દિવાળીનો પર્વ છે, બીજા નંબરમાં આવા ઘણા બધા મેસેજ આવતા હોય, આપણને પોલીસ દ્વારા પણ એવી જાણકારી આપવામાં આવતી હોય કે આવા ફ્રોડથી તમે ખરેખર સાવધાન રહેજો અને આમાં સાવધાન ન રહી તો આપણા ખાતા સાફ કરી નાખે આ લોકો આવો હોય। તો અમારી સાથે અમારા સાથી મિત્ર છે વિશાલભાઈ ત્રિવેદી, આપણે તેમની સાથે ચર્ચા કરશું। આવો વિશાલભાઈ। બપોરે મને એક ફોન આવ્યો કે વિશાલભાઈ કે મારા એકાઉન્ટમાંથી ડૉક્ટર સાહેબના એકાઉન્ટમાં પૈસા જતા નથી, તો હું તમારા એકાઉન્ટમાં પૈસા મોકલું છું અને તમે ડૉક્ટર સાહેબના એકાઉન્ટમાં પૈસા નાખી દેજો, હું એમનું સ્કેનર તમને વોટ્સઅપ કરું છું। મેં કંઈ વાંધો નહીં, કરો। ત્યારબાદ એ લોકોએ મને 4 વખત ટ્રાય કરી ટેક્સ્ટ મેસેજ દ્વારા કે તમારા ખાતામાં પૈસા આવી ગયા। હું તમને ટેક્સ્ટ મેસેજ બતાવું, આ તમે જોઈ શકો છો આ ટેક્સ્ટ મેસેજમાં કે 8,000 રૂપિયા લગભગ 4 વખત એને ટ્રાન્સફર કર્યા, તમે જોઈ શકો છો। 4 વખતમાં 1 પણ રૂપિયો મારા ખાતામાં આવ્યો નથી, પણ ટેક્સ્ટ મેસેજમાં દેખાડે છે કે તમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે। અને ત્યારબાદ મેં એને કીધું મારા એકાઉન્ટમાં કોઈ પણ પૈસા મને મળ્યા નથી, તો કે હાલ હું બીજી વખત ટ્રાય કરું છું। એટલે એને 3-4 વખત ટ્રાય કરી, પછી આ તમારામાં જે મેસેજ આવ્યા 4 વખત 8,000 ત્યારબાદ તમે બેલેન્સ ચેક કર્યું? બેલેન્સ મને ખબર નથી મારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે, પછી એને મને ફોન કર્યો કે તમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા છે। તો મેં એને કીધું ના, ટેક્સ મેસેજ આવ્યો છે પણ મારા એકાઉન્ટમાં હજી જમા થયા નથી। તો કે ના આવી જશે, કંઈક એરર હશે ના હશે। મેં ના, મારા એકાઉન્ટમાં જે બેલેન્સ છે એ મને ખબર છે કેટલું છે એ કીધું। એને મને પૂછ્યું કેટલું બેલેન્સ છે, પણ એ મેં કીધું એ તમને કહેવાની જરૂર નથી, પણ મને ખબર છે મારા એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે। એટલે અમે દરેક મિત્રોને એક વિનંતી કરી છે કે આવો કોઈ પણ વ્યક્તિનો ફોન આવે ને ત્યારે તમારે પહેલા બેલેન્સ ચેક કરી લેવું। બેલેન્સ ચેક કરીને પછી તમે એને કહેવું કંઈ વાંધો નહીં, પછી એનો મોબાઈલ નંબર સાયબર ક્રાઇમમાં આપવો। 1930 નંબરમાં એના ઉપર ફરિયાદ તમે દાખલ કરો એના મોબાઈલ નંબર ઉપર, જેથી કરીને તમારી સાથે તો ન બને પણ બીજા કોઈ પણ વ્યક્તિ સાથે આવું બનાવું ન બને। અમે દરેક મિત્રોને એક વિનંતી કરી છે, કારણ કે અમે આજે બચી ગયા છીએ, પણ મારા કારણે હું થોડોક આજે તમને વાત કરી મિત્રો, તો આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાયા છે અને તમારા સાથ સહકારથી જ અમે ન્યૂઝ ચેનલ ચલાવી છીએ અને તમારો ખૂબ ખૂબ બધાનો આભાર છે। ઘણા બધા અમારા વિડીયો શેર કરો, ઘણા બધા વ્યૂ આવે। સાથે અમે તમને આજે અમારા સાથી મિત્ર છે વિશાલભાઈ ત્રિવેદી, એની સાથે જે બનાવ બન્યો, ઘણા બધા મિત્રો નવા જોડાયા છે, તો અમે તેમને બીજી વાર જણાવી દઈએ કે આજે અમારા સાથી મિત્ર વિશાલભાઈને એક ફોન આવે છે કે મારે દવાખાનાની અંદર પૈસાની જરૂર છે અને મારા ફોનથી તે ડૉક્ટરના ફોનમાં પૈસા જતા નથી, તો હું તમારામાં ખાતામાં પૈસા નાખી દઉં ગૂગલ પેમાં। પછી ગૂગલ પેમાં તે પૈસા પડતા નથી, પરંતુ મેસેજ આવે છે 4, હું તમને મેસેજ બતાવું। તેનો મોબાઈલ નંબર છે, આ તમે જોઈ શકો છો મિત્રો, આ 4 મેસેજ આવ્યા પરંતુ પૈસા જમા થયા નથી। આપણી સાથે એક બીજા આપણા સાથી મિત્ર છે રાજભા રાજપૂત, એ જણાવી દે છે મારે પણ આવો 3 મહિના પહેલાં ફોન આવ્યો હતો। મિત્રો આવો ફોન આવે તો ખરેખર સજાગ રહેવું જોઈએ, તો જ ન કે આપણા ખાતા સાફ થઈ જાય। શું આમાં શું કહેવાનું થાય? આ ગૂગલ પ્લેમાં પણ આવો મેસેજ આવ્યો છે કે તમારા એકાઉન્ટમાં 8,000 રૂપિયા આવી ગયા, તમે આ જોઈ શકો છો 8,000 રૂપિયા।
નો મેસેજ છે અને આ લીલું ઓપ્શન છે કે તમારા એકાઉન્ટમાં પૈસા જમા, પણ હકીકતમાં મારા એકાઉન્ટમાં કોઈ પણ જાતનો રૂપિયો આવ્યો નથી. એટલે અમે દરેક મિત્રોને એક વિનંતી કરી છે કે આવો કોઈ પણ મેસેજ આવે ને તો તમારે એને કેવું નહીં, તમારે એને સીધા પૈસા કોઈ દી ટ્રાન્સફર કરી ન દેવા. હા, તો તમારે પહેલાં શું જોવાનું કે આપણામાં બેલેન્સ ચકાસી લેવાની. ખાલી એવો મેસેજ નાખી દે તમારામાં તો આવા બધા ઘણા બધા ફ્રોડ લોકો છે જેનાથી સાવધાન રહેવું તેવી અમારી અપીલ છે. બીજું, તમે અમારા હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને મિત્રો ફોલો કરી દેજો. અમે આજે અત્યારે લાઈવ થવાનું કારણ એટલા માટે છે કારણ કે અત્યારે જે અમે આ લોકોને અત્યારે બહાર ન પાડી, ખુલ્લા ન પાડી તો કાલે બીજા સાથે પણ આવું થઈ શકે છે. એટલા માટે અમે તેનો મોબાઈલ નંબર છે અને એને ખુલ્લો પાડવા માટે મેં સાયબર ક્રાઇમમાં પણ અત્યારે બપોરે મેં ફરિયાદ લખાવી દીધી છે ઓલરેડી, અને સાયબર ક્રાઇમમાં મારે ફરિયાદ લખાવી દીધી અને તેના વિરુદ્ધ જે મેં રેકોર્ડિંગ કરેલું છે, જે વિડીયો છે, ઓડિયો છે, બધું મારી પાસે છે અને મેં તે સાયબર ક્રાઇમમાં મેં આપ્યું. એટલે દરેક મિત્રોને મેં એક વિનંતી કરી છે, આવો કોઈ પણ તમારામાં ફોન આવે ત્યારે તમારે કોઈને આપવો નહીં. ક્યારેય પણ તમારે આવી રીતના કહે તો તમે જાણવું શું કહે છે, રેકોર્ડિંગ કરી લેવું અને બીજો મોબાઈલ તમારો પાસે ન હોય તો બીજા મિત્ર પાસેથી વિડીયો ઉતારી લેવો, એ શું કહેવાનું થાય છે, એટલે તમારી પાસે પ્રૂફ રહે. એટલે અવશ્ય આવું પ્રૂફ રાખજો. આવા કોઈ પણ ખોટા મેસેજ કે એવા રીતના આવે તો કોઈ પણ નામ ખાતામાં પૈસા જમા કરાવી દેવા નહીં. અજાણ્યા વ્યક્તિઓથી ખરેખર સાવધાન રહેવું. અમારી સાથે જોડાવા બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.